નમસ્કાર મિત્રો, આજે તારીખ 19 જાન્યુઆરી 2026 ને આજે આપણે મગફળી જાડી તેમજ મગફળી ઝીણીના તાજા બજાર ભાવ જાણીશું। આજે પણ મગફળીની બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે, પરંતુ સામાન્ય ઘટાડો હાલ તો જોવા મળી રહ્યો છે। એવરેજ બજાર 1300 થી 1400 વચ્ચે કન્ટિન્યુ ચાલી રહી છે। અમુક માર્કેટ યાર્ડમાં 1400 પ્લસ મગફળીની બજાર જોવા મળી રહી છે। હવે મિત્રો, સામાન્ય સુધારો આ સપ્તાહમાં જોવા મળશે, પરંતુ કોઈ મોટો સુધારો નહીં જોવા મળે। તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના ભાવ શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો થ્રોલ 945 થી 1360 રૂપિયા, ધારી 1055 થી 1306 રૂપિયા, હળવદ 900 થી 1413 રૂપિયા, બોટાદ 1020 થી 1395 રૂપિયા, મોડાસા 1200 થી 1470 રૂપિયા, મેદરડા 1000 થી 1340 રૂપિયા, રાપર 1051 થી 1051 રૂપિયા, વડગામ 1193 થી 1193 રૂપિયા, રાજકોટ 1100 થી 1417 રૂપિયા, ડીસા 1241 થી 1360 રૂપિયા, દાહોદ 1000 થી 1240 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1375 રૂપિયા, વિસાવદર 1060 થી 1336 રૂપિયા, પોરબંદર 1050 થી 1405 રૂપિયા, જેતપુર 1100 થી 1400 રૂપિયા, અમરેલી 820 થી 1395 રૂપિયા, વિજાપુર 1100 થી 1490 રૂપિયા, ગોંડલ 1051 થી 1396 રૂપિયા, જામખંભાળિયા 900 થી 1344 રૂપિયા, જસદણ 1050 થી 1411 રૂપિયા, ખાંભા 1100 થી 1352 રૂપિયા, જામજોધપુર 800 થી 1420 રૂપિયા, જુનાગઢ 1130 થી 1372 રૂપિયા, ધાનેરા 1100 થી 1314 રૂપિયા, વાંકાનેર 700 થી 1551 રૂપિયા, દિયોદર 1210 થી 1318 રૂપિયા, બાબરા 1139 થી 1381 રૂપિયા, કાલાવડ 900 થી 1300 રૂપિયા, જામનગર 1000 થી 1375 રૂપિયા, નેનાવા 1200 થી 1372 રૂપિયા, ભાવનગર 1346 થી 1408 રૂપિયા, સલાલ 1100 થી 1400 રૂપિયા, ભીલડી 1200 થી 1200 રૂપિયા, મહુવા 1250 થી 1416 રૂપિયા, રાધનપુર 1050 થી 1155 રૂપિયા અને હિંમતનગર 1100 થી 1882 રૂપિયા। ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો મેદરડા 900 થી 1300 રૂપિયા, મોરબી 950 થી 1130 રૂપિયા, ઈડર 1191 થી 1600 રૂપિયા, રાજકોટ 1240 થી 1420 રૂપિયા, સાવરકુંડલા 1100 થી 1360 રૂપિયા, જેતપુર 1051 થી 1461 રૂપિયા, અમરેલી 860 થી 1370 રૂપિયા, તલોદ 1000 થી 1681 રૂપિયા, ગોંડલ 1081 થી 1591 રૂપિયા, જામજોધપુર 900 થી 1440 રૂપિયા, જુનાગઢ 1150 થી 1343 રૂપિયા, કાલાવડ 1000 થી 1740 રૂપિયા, જામનગર 1100 થી 1410 રૂપિયા અને મહુવા 1224 થી 1300 રૂપિયા।